નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓનલાઈન હોમ લર્નિંગ ફોર ઇંગ્લિશ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓનલાઈન હોમ લર્નિંગમાં ઈમેલ રાઇટિંગ વિશે અભ્યાસ કરીશું. હાઉ ટુ રાઇટ એન ઈમેલ. ઈમેલ રાઇટિંગ જે છે એ 5 માર્કમાં પૂછાય છે. અત્યાર સુધી બોર્ડની પરીક્ષામાં ઈમેલ રાઇટિંગ 5 માર્ક્સમાં પૂછાયેલું છે. જો બોર્ડની પેપર સ્ટાઇલ ચેન્જ ના થાય તો આ વર્ષે પણ 5 માર્ક્સમાં ઈમેલ રાઇટિંગ પૂછાશે. ઈમેલ રાઇટિંગ સમજવા માટે સૌપ્રથમ આપણે ઈમેલનું ફોર્મેટ સમજીશું. ફોર્મેટ ઓફ એન ઈમેલ. સૌપ્રથમ ઈમેલના ફોર્મેટમાં હેડર આવે છે. હેડર એટલે કે મથાળું. તો મથાળાની અંદર આપણે 2 ઈમેલ એડ્રેસ લખવા પડે. સૌથી પહેલાં જે ઈમેલ એડ્રેસ લખવામાં આવે છે એ ઈમેલ એડ્રેસ છે ફ્રોમ કરીને લખવાનું, કે જેમાં ઈમેલ મોકલનારનું ઈમેલ એડ્રેસ આવે. એટલે કે જે ઈમેલ કરે છે તે વ્યક્તિનું આપણે ઈમેલ આઈડી લખવું પડે. તમને સૂચનાની અંદર ઈમેલ આઈડી જો આપેલું હોય તો તમારે ફ્રોમમાં એ જ ઈમેલ આઈડી લખવાનું. પણ જો ઈમેલ આઈડી આપેલું ના હોય તો તમારે ઈમેલ એડ્રેસ બનાવવું પડે. હવે ઈમેલ એડ્રેસ કેવી રીતે બનાવવું? તો બહુ સિમ્પલ છે. અહીંયા મેં તમને એનું એક ઉદાહરણ આપેલું છે. દાખલા તરીકે તમે આ ઉદાહરણ જોઈ શકો છો. મહેશ પટેલ 47@gmail.com. મહેશ નામ છે વ્યક્તિનું, પટેલ એની અટક છે. તમે જોઈ શકો છો કે બધા જ આલ્ફાબેટ સ્મોલમાં છે. કોઈ પણ ઈમેલ એડ્રેસ આપણે બનાવીએ તો ઈમેલ એડ્રેસમાં બધા જ આલ્ફાબેટ્સ જે છે તે સ્મોલ આવે, કેપિટલ લખવાના નહીં. મહેશ અને પટેલ એ બેની વચ્ચે કોઈ જગ્યા એટલે કે સ્પેસ છોડવી નહીં. કોઈ પણ ઈમેલ આઈડીમાં ક્યાંય પણ કદી પણ સ્પેસ છોડવામાં આવે નહીં. ત્યારબાદ કોઈ પણ આંકડા વિચારીને આપણે લખી શકીએ. જેમ કે મેં 47 લખ્યું છે, તમે 45 પણ લખી શકો, 67 પણ લખી શકો. ઈમેલ આઈડીમાં આલ્ફાબેટ્સની સાથે સાથે આંકડા એટલે કે અંકનો પણ સમાવેશ થાય છે. આથી આપણે અંક પણ લખવાના. ત્યારબાદ જે નિશાની છે ઈમેલ એડ્રેસની, લખ્યા બાદ gmail.com. અને gmail.comમાં પણ ક્યાંય વચ્ચે સ્પેસ છોડવાની નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે તમારું પોતાનું પણ ઈમેલ આઈડી બનાવી શકો. પરીક્ષામાં જો નામ આપેલું હોય તો તે નામનું ઈમેલ આઈડી તમારે બનાવવાનું. જેમ કે મહેશ પટેલ ઈમેલ લખે છે એવું આપેલું હોય તો અહીંયા ઉદાહરણ આપેલું છે તે મુજબ મહેશ પટેલનું આપણે ઈમેલ એડ્રેસ તૈયાર કર્યું. કોઈ વ્યક્તિનું નામ જ ના આપેલું હોય તો તમે કોઈ પણ તૈયાર કરેલું ઈમેલ એડ્રેસ લખી શકો છો. અને જો ઈમેલ એડ્રેસ આપેલું જ હોય તો તમારે એ જ લખવાનું રહેશે. તો તમને ફરીથી ખ્યાલ આપી દઉં કે ઈમેલ એડ્રેસમાં નામ અને અટક બંનેની વચ્ચે સ્પેસ છોડવી નહીં. બધા જ આલ્ફાબેટ્સ સ્મોલમાં લખવા. ત્યારબાદ કોઈ પણ આંકડા વિચારીને લખવા. આંકડા 2 પણ લખી શકો, 3 પણ લખી શકો, પરંતુ એક આંકડો લખવો નહીં. ઓછામાં ઓછા 2 આંકડા લખવા. ત્યારબાદ આપણે જે નિશાની કરીએ છીએ ઈમેલ એડ્રેસ માટેની અને ત્યારબાદ gmail.com. આ રીતે તમે ઈમેલ એડ્રેસ બનાવી શકો. તો સૌથી પહેલાં હેડરમાં ફ્રોમ કરીને ઈમેલ મોકલનારનું ઈમેલ એડ્રેસ લખવું. દાખલા તરીકે મહેશ પટેલ 47@gmail.com. ત્યારબાદ આવશે ટુ એટલે કે
જેને ઈમેલ કરવાનો હોય તેનું ઈમેલ એડ્રેસ, એટલે કે જે વ્યક્તિને અથવા તો જે કંપનીને ઈમેલ સેન્ડ કરવાનો હોય તેનું ઈમેલ એડ્રેસ. તો ટુની અંદર આપણે જ્યાં મોકલવું છે ઈમેલ તે વ્યક્તિનું અથવા તે કંપનીનું ઈમેલ એડ્રેસ આવે. હવે પરીક્ષામાં જો ઈમેલ એડ્રેસ આપેલું હોય કે આપણે ક્યાં સેન્ડ કરવાનું છે ઈમેલ, એ આપેલું જ હોય એડ્રેસ, તો એ જ એડ્રેસ તમારે લખવાનું રહેશે. પણ ફરીથી જો અગાઉની જેમ જ ઈમેલ એડ્રેસ ના આપેલું હોય તો જેવી રીતે તમે ફોર્મમાં આ maheshpatel47gmail.com તૈયાર કર્યું ઈમેલ આઈડી, એવી રીતે તમે ટુ લખીને પણ જેને ઈમેલ સેન્ડ કરવો છે તેનું ઈમેલ આઈડી તમે તૈયાર કરી શકો છો. ત્યારબાદ CC અને BCC આપેલું છે. હવે આ બંનેના ઉપયોગ ક્યારે થાય છે તે સમજવાનું છે. તો જ્યારે એક કરતાં વધારે વ્યક્તિઓને એક સાથે ઈમેલ કરવાનો હોય, શું કહે છે, એક કરતાં વધારે વ્યક્તિઓને એક સાથે ઈમેલ મોકલવાનો હોય ત્યારે જ CC એન્ડ BCCનો ઉપયોગ થાય છે. એટલે કે એક જ ઈમેલ મારે અથવા તો જે વ્યક્તિના પરીક્ષામાં પૂછાયેલું છે મોકલવાનું તે વ્યક્તિને એક કરતાં વધારે વ્યક્તિઓને એક સાથે મોકલવાનું સૂચન કરેલું હોય તો જ તમારે CC અને BCCનો ઉલ્લેખ કરવાનો રહેશે. પરંતુ મોટાભાગે આપણે એનો ઉપયોગ કરવાનું આવતું નથી. પરંતુ આપણી સમજૂતી ખાતર આપણે યાદ રાખવાનું કે એક કરતાં વધારે વ્યક્તિઓને એક સાથે ઈમેલ મોકલવાનો હોય ત્યારે જ CC એન્ડ BCCનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ બાબત આવે છે. આ બધી બાબતો આપણે હેડરમાં ભણી રહ્યા છે. મથાળામાં પછી આગળની બાબત આવે છે. પહેલાં આપણે લીધું ફ્રોમ, ત્યાર પછી લીધું ટુ. ફ્રોમ એટલે કે જે ઈમેલ કરે છે તે, ટુ એટલે કે જેને ઈમેલ કરવાનો છે તે, ઈમેલ મોકલવાનો છે તે, અને ત્યારબાદ હવે આવે છે ડેટ એટલે કે તારીખ. હવે તારીખ લખવા માટેની ચોક્કસ પદ્ધતિ છે જે મેં તમને અહીંયા ઉદાહરણ સ્વરૂપે આપેલું છે. કાલની તારીખનું ઉદાહરણ સ્વરૂપે મેં લીધેલી છે 17 ઓક્ટોબર અલ્પવિરામ 2020. સૌથી પહેલાં આપણે તારીખ લખવાની. તારીખ લખ્યા બાદ 17th TH લખવું. એક હોય તો ફર્સ્ટ આવે, ST આવે, બાકી મોટાભાગના અંકમાં TH આવે. તો પહેલાં તારીખ લખવાની, ત્યારબાદ મહિનો લખવાનો. મહિનો લખ્યા બાદ અલ્પ વિરામ કરવાનું અને ત્યારબાદ સાલ એટલે કે વર્ષ લખવાની. તો 17th ઓક્ટોબર અલ્પ વિરામ 2020. આ રીતે તમારે ઈમેલ રાઇટિંગમાં તારીખ લખવાની રહેશે. ત્યારબાદ આવે છે સબ્જેક્ટ એટલે કે વિષય. ઈમેલ આઈડીનો આપણે વિષય દર્શાવવો પડે. તો વિષયમાં શું લખવું? ઈમેલની મુખ્ય બાબતની ટૂંકમાં માહિતી. ઈમેલ શેના માટે છે અથવા તો ઈમેલનું મુખ્ય વિષય વસ્તુ શું છે એની મુખ્ય બાબત હાઇલાઇટ થતી હોય તે જ સબ્જેક્ટમાં લખવાની છે. સબ્જેક્ટ લાંબા વાક્ય સ્વરૂપે નથી લખવાનું, પરંતુ શોર્ટ એન્ડ સ્વીટ, એકદમ ટૂંકું અને સ્પષ્ટ અને મુદ્દા સ્વરૂપે સબ્જેક્ટ આપણે લખીએ છીએ. મુદ્દા સ્વરૂપ એટલે મુદ્દો પાડીને નથી લખવાનું, પરંતુ ઈમેલ આઈડીના મુખ્ય વિષયને હાઇલાઇટ કરતું હોય તે બાબત આપણે મુદ્દા સ્વરૂપે સબ્જેક્ટમાં લખવાની છે. હવે કોઈપણ ઈમેલ આઈડી આપણને કોઈપણ ઈમેલ રાઇટિંગ લખવા માટેનું જ્યારે આપણને સૂચન કરવામાં આવે ત્યારે એ સૂચનામાં જ એનો વિષય વસ્તુ, એનો સબ્જેક્ટ રહેલો હોય છે. આપણને સૂચનામાંથી
તે સબ્જેક્ટને અલગ તારવતા આવડવું જોઈએ, જે અગાઉ આપણે સમજી ગયા છીએ વર્ગખંડમાં જ્યારે પ્રેક્ટિસ કરી હતી ત્યારે. પરંતુ અત્યારે ઓનલાઈન હોમ લર્નિંગમાં હું તમને એક ઉદાહરણની મદદથી કેવી રીતે સબ્જેક્ટ ફાઇન્ડ આઉટ કરો એ પણ શીખવાડું છું. તો આ છે હેડરની માહિતી, બરાબર. ફરી વખત જોઈ લઈએ. હેડરમાં સૌ પ્રથમ આવશે ફ્રોમ, એટલે કે ઈમેલ મોકલનારનું ઈમેલ એડ્રેસ, જેનું ઉદાહરણ મેં તમને બતાવ્યું. ત્યારબાદ ટુ, જેને ઈમેલ કરવાનો હોય તેનું ઈમેલ એડ્રેસ. ત્યારબાદ આપણે મોટાભાગે CC BCCનો ઉપયોગ નથી થતો એટલે લઈશું ડેટ. ડેટ લખવા માટે મેં તમને ઉદાહરણ આપેલું છે. સૌથી પહેલાં તારીખ, પછી મહિનો, અલ્પવિરામ અને વર્ષ, અને સબ્જેક્ટ ઈમેલની મુખ્ય બાબતની ટૂંકમાં માહિતી. અહીંયા આપણું હેડર એટલે કે મથાળું જે છે તે પૂરું થાય છે. અને હવે આવે છે સેલ્યુટેશન. સેલ્યુટેશન એટલે સંબોધન. સંબોધન કરવું એટલે કે જેને આપણે ઈમેલ મોકલીએ છીએ તે વ્યક્તિ સાથે આપણે અભિવાદન કરીએ છીએ. અભિવાદન આપણે રોજબરોજના જીવનમાં પણ એકબીજાને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, હાય, હલો કહીને કરતા હોઈએ છીએ, પરંતુ ઈમેલ આઈડીમાં સેલ્યુટેશન માટે કેવી રીતે કયા શબ્દોનો ઉપયોગ થાય તે ઉદાહરણની મદદથી સમજીએ. દાખલા તરીકે, માય ડિયર ફ્રેન્ડ એવું તમે લખી શકો. સમકક્ષ વ્યક્તિ હોય, આપણા મિત્ર હોય, ફ્રેન્ડ હોય, તો એને આપણે જ્યારે કોઈ શુભેચ્છા પાઠવવા માટે કે અભિનંદન પાઠવવા માટેનો ઈમેલ કર્યો હોય તો આપણે એને માય ડિયર ફ્રેન્ડ કહીને સંબોધન કરી શકીએ. આપણાથી મોટી વ્યક્તિ હોય, જેને આપણે રિસ્પેક્ટ કરતા હોઈએ, તો એના માટે ડિયર સર પણ લખી શકાય. અને ડિયર સર ના લખવું હોય તો રિસ્પેક્ટેડ સર, અને જો સ્ત્રી હોય તો રિસ્પેક્ટેડ મેડમ લખી શકાય. ક્યારે? જ્યારે આપણાથી મોટી ઉંમરની વ્યક્તિ છે. આપણા વાલી હોય, ટીચર્સ હોય, કે પછી આપણા ઉપરી અધિકારીને આપણે કોઈ ઈમેલ કરવાનું પૂછાય, એવા ઈમેલ રાઇટિંગની અંદર આપણે રિસ્પેક્ટેડ સર, અને જો મહિલા હોય તો રિસ્પેક્ટેડ મેડમ લખી શકીએ. ત્યારબાદ આપણા ફ્રેન્ડ સર્કલમાં જ જો ઈમેલ કરવાનો હોય તો માય ડિયર ફ્રેન્ડ લખી શકીએ. અને જો આપણે માય ડિયર ફ્રેન્ડની જગ્યાએ નામનો ઉલ્લેખ કરવો હોય તો ડિયર સુરેશ, ડિયર સોનલ એ રીતે પણ લખી શકીએ. માની લો કે સુરેશ અથવા તો સોનલને ઈમેલ કરવાનું પૂછાયું હોય તો તમે ડિયર સુરેશ લખી શકો, ડિયર સોનલ લખી શકો. અને જો નામ ન લખવું હોય તો માય ડિયર ફ્રેન્ડ લખી શકો. અને આપણાથી મોટી ઉંમરની વ્યક્તિ હોય તો રિસ્પેક્ટેડ સર, મેડમ અથવા તો ડિયર સર પણ લખી શકાય. તો સેલ્યુટેશન એટલે કે સંબોધન. તો સંબોધન કરવાની આ પદ્ધતિ છે. તમારે આ રીતે સંબોધન કરવાનું રહેશે. સંબોધન કેવું હોવું જોઈએ તે કયા પ્રકારનો ઈમેલ પૂછાયો છે એના ઉપર આધાર રાખે છે. હવે અગત્યની બાબત આપણે અહીંયા લઈએ કે હેડર એન્ડ સેલ્યુટેશન, આ બંને બાબતો આપણે સમજી ગયા અત્યારે વિદ્યાર્થી મિત્રો. તો હેડર એન્ડ સેલ્યુટેશનના 2 માર્ક્સ છે, 2 માર્ક છે. અહીંયા સુધી આપણે ઈમેલ સમજી ગયા, ઈમેલનું જે ફોર્મેટ સમજ્યા, તો અહીંયા સુધી ઈમેલ રાઇટિંગના 2 માર્ક્સ થાય છે. 2 માર્ક છે. માત્ર તમે હેડર લખો વ્યવસ્થિત રીતે, ભૂલ વિના, અને સેલ્યુટેશન્સ પ્રોપર કરો તો એના તમને 2 માર્ક્સ મળે છે. આગળ લઈએ બોડી ઓફ ધ ઈમેલ, એટલે કે ઈમેલનો મુખ્ય ભાગ. ઈમેલના મુખ્ય ભાગમાં હવે આપણે ઈમેલની વિષય વસ્તુની વિસ્તૃત ચર્ચા કરીશું. એટલે કે ઈમેલમાં શું માંગ્યું છે, શું લખવાનું છે. તો એ લખવા માટે આપણે આટલા મુદ્દા વિચારી શકીએ. પહેલો મુદ્દો એ વિચારી શકીએ સેન્ટેન્સીસ ફોર બિગિનિંગ, એટલે કે પ્રારંભિક ઈમેલ રાઇટિંગના વાક્યો. આપણે ઈમેલ લખવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં શું લખવું
એને કહેવાય સેન્ટેન્સીસ ફોર બિગિનિંગ. તો બહુ ઇઝી છે. સૌથી પહેલાં શું લખવું? તો સૌથી પહેલાં તો તમે જે સબ્જેક્ટ લખ્યો તે સબ્જેક્ટના સંદર્ભમાં જ તમે વાક્ય બનાવી શકો. તમે જે સબ્જેક્ટ લખ્યો છે તે સબ્જેક્ટનું તમારે એક વાક્ય બનાવી દેવાનું. એ તમારું થઈ જાય સેન્ટેન્સીસ ફોર બિગિનિંગ. આપણે એક ઉદાહરણની મદદથી ઈમેલ રાઇટિંગ હમણાં સમજીશું, એટલે તમને આ બાબત જે છે તે વધુ સ્પષ્ટ થશે. ત્યારબાદ આવે છે ડિટેલ્સ ઓફ ધ સબ્જેક્ટ, જેમાં આપણે વિષય વસ્તુની વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું. અને ક્લેરિફિકેશન ઓફ ધ મેટર. તો ક્લેરિફિકેશન ઓફ ધ મેટરની અંદર આપણે વિષય વસ્તુની સ્પષ્ટતા કરીશું. તો આ રીતે 3 બાબતો આપણે ધ્યાનમાં રાખવાની. બરાબર. પહેલું છે સેન્ટેન્સીસ ફોર બિગિનિંગ. તમે જે સબ્જેક્ટ લખ્યો છે તે સબ્જેક્ટનું જ એક વાક્ય બનાવી દેવાનું. ત્યારબાદ ડિટેલ્સ ઓફ ધ સબ્જેક્ટ, વિષય વસ્તુને વિસ્તારપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કરવાનો. અને ક્લેરિફિકેશન ઓફ ધ મેટર, વિષય વસ્તુની સ્પષ્ટતા કરતાં 1 કે 2 વાક્યો તૈયાર કરવાના. એટલા તમારું તૈયાર થઈ જાય બોડી ઓફ ધ ઈમેલ. અને બોડી ઓફ ધ ઈમેલના 2 માર્ક્સ છે. ઓકે, બોડી ઓફ ધ ઈમેલના 2 માર્ક્સ છે. હેડર એન્ડ સેલ્યુટેશન્સ જો તમે લખો તો 2 માર્ક્સ. અને ત્યારબાદ મેં તમને જે 3 મુદ્દા સમજાવ્યા એ રીતે જો તમે બોડી ઓફ ધ ઈમેલ એટલે કે ઈમેલનો મુખ્ય ભાગ તૈયાર કરીને લખો તો એના 2 માર્ક્સ છે. હવે એમાં ભૂલ પડે, વાક્ય રચના ખોટી હોય, ક્યાંક ટેન્સ ચેન્જ થઈ જાય અથવા તો સ્પેલિંગ મિસ્ટેક થાય તો બહુ તો 2માંથી 1 અથવા 1.5 માર્ક્સ કટ થઈ શકે. પરંતુ મારી દૃષ્ટિએ નબળામાં નબળો સ્ટુડન્ટ હોય તો પણ એને 1 માર્ક તો મળે જ. એટલે ઈમેલ રાઇટિંગમાં જો તમે હેડર એન્ડ સેલ્યુટેશન્સ પરફેક્ટ લખો તો 2 આઉટ ઓફ 2 માર્ક્સ મળે. અને બોડી ઓફ ધ ઈમેલમાં ગમે તેટલી મિસ્ટેક્સ કરી હોય છતાં પણ જો તમે લખવાનો પ્રયાસ કર્યો હોય તો પણ 1 માર્ક તો મળે. એટલે નબળામાં નબળા વિદ્યાર્થીને પણ અહીંયા સુધી, જ્યાં સુધી આપણે ઈમેલ રાઇટિંગ સમજ્યા ત્યાં સુધી 3 માર્ક તો પ્રાપ્ત થઈ શકે તેમ છે જ. અને હોશિયાર સ્ટુડન્ટ્સ છે એ લોકોને તો કોઈ ચિંતા કરવાનો પ્રશ્ન જ નથી. એ લોકોને તો 2 આઉટ ઓફ 2 બંનેમાં માર્ક્સ મળી શકે, હેડર એન્ડ ફૂટરમાં પણ અને હેડર એન્ડ સેલ્યુટેશનમાં પણ અને બોડી ઓફ ધ ઈમેલમાં પણ. હવે આગળ લઈએ છીએ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. હવે આપણે ઈમેલ પૂરો કરવાનો છે, પણ ઈમેલ પૂરો કરવા માટે પણ સ્પષ્ટ એની પદ્ધતિ છે જેને આપણે કહીએ છીએ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. તો હવે આપણે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝને સમજીશું કે કઈ રીતે ઈમેલ પૂરો કરવો. તો ઈમેલ પૂરો કરતી વખતે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ લખવાનું આવે તો ધ્યાનથી સમજી લો. ઉદાહરણ મેં આપેલા છે કે કયા પ્રકારના વાક્યોનો ઉપયોગ થાય. આ ઉદાહરણ છે, પરંતુ આમાંથી કયા વાક્યનો ક્યાં ઉપયોગ કરવો તે કયા પ્રકારનો ઈમેલ તમને પરીક્ષામાં પૂછવામાં આવ્યો છે તેના ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે હિયર ફ્રોમ યુ સૂન. તારો વળતો જવાબ ઝડપથી મેળવવા માટે, ઝડપથી આવે એની હું રાહ જોઈશ. હિયર ફ્રોમ યુ સૂન, તરત જ આપણે મળીશું અથવા તરત જ આપણે વાત કરીશું. તો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં તમે આવું લખી શકો છો. એટલે હિયર ફ્રોમ યુ સૂન ક્યારે લખી શકાય? આપણા કલીગ હોય, આપણા ફ્રેન્ડ હોય, એટલે કે આપણા સમકક્ષ એક જ ઉંમરની વ્યક્તિ હોય તો આપણે હિયર ફ્રોમ યુ સૂન લખી શકીએ. એવી જ રીતે સી યુ સૂન પણ લખી શકાય, તરત જ આપણે મળીશું એવું પણ લખી શકાય. અને હિયર ફ્રોમ યુ સૂન અને સી યુ સૂન આમ તો બંને એક જ અર્થ ધરાવે છે. અને હિયર ફ્રોમ યુ સૂન લાંબુ પડે છે લખવામાં, તો જો તમે ઇઝી, શોર્ટ એન્ડ સ્વીટ છે યાદ રાખવા માટે સી યુ સૂન લખી શકો.
ત્યારબાદ લોટ્સ ઓફ લવ પણ લખી શકાય. હવે લોટ્સ ઓફ લવ આપણે આપણાથી નાના ભાઈ બહેન હોય એને ઈમેલ કર્યો હોય તો લખી શકીએ. આપણા ફ્રેન્ડને પણ લોટ્સ ઓફ લવ લખી શકીએ. ત્યારબાદ આઈ લુક ફોરવર્ડ ટુ સી યુ. હું તમારા વળતા જવાબની રાહ જોઈશ. આ વાક્ય તમે સમકક્ષ વ્યક્તિને પણ લખી શકો. તમારાથી મોટી ઉંમરની વ્યક્તિને પણ સંબોધન કરીને જો ઈમેલ લખ્યો હોય તો પણ તમે આ વાક્ય લખી શકો. ક્યારેક કોઈ કંપનીના માલિકને ઈમેલ કર્યો હોય અથવા આપણા ઉપરી અધિકારી કોઈ બોસ હોય એને ઈમેલ કર્યો હોય ત્યારે પણ આપણે આ વાક્ય લખી શકીએ. આઈ લુક ફોરવર્ડ ટુ સી યુ. એટલે કે મેં જે રજૂઆત કરી છે તે રજૂઆતના સંદર્ભમાં તમારો શું જવાબ આવે છે એની હું પ્રતીક્ષા કરીશ. તો આ વાક્ય જે છે એ વાક્ય કોમન છે, એ કોઈપણ પ્રકારના ઈમેલ રાઇટિંગમાં લખી શકાય તેવું છે. અને આ વાક્ય જે છે એ વાક્યના સ્પેલિંગ અને એની વાક્ય રચના જો તમે કાયમ માટે યાદ રાખો તો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં તમે લખી શકો આઈ લુક ફોરવર્ડ ટુ સી યુ. ત્યારબાદ હવે જે વાક્ય આવે છે તે વાક્ય છે કોઈ ફરિયાદ દર્શાવતો ઈમેલ લખવામાં આવ્યો હોય અથવા તો તમને પરીક્ષામાં એવો ઈમેલ પૂછાય કે જે ઈમેલમાં તમે કમ્પ્લેન કરી હોય, એટલે કોઈ ફરિયાદ કરી હોય. તમારા સબ્જેક્ટમાં પણ કમ્પ્લેન હોય. તમારા બોડી ઓફ ધ ઈમેલમાં પણ તમે કમ્પ્લેન એટલે કે ફરિયાદની સ્પષ્ટતા કરી હોય. આવો જ્યારે ઈમેલ લખ્યો હોય, ધ્યાનથી સમજો, કમ્પ્લેનિંગ ઈમેલની વાત કરું છું. જ્યારે આપણે ફરિયાદ કરતો ઈમેલ લખ્યો હોય ત્યારે તમે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં આ વાક્યનો ઉપયોગ કરી શકો છો. કયા વાક્યનો? કાઇન્ડલી કન્સિડર માય એપ્લિકેશન એઝ સૂન એઝ પોસિબલ. આઈ એમ વેઇટિંગ ફોર યોર પોઝિટિવ રિપ્લાય. આનો ઉપયોગ તમે ક્યારે કરશો? કમ્પ્લેન કરતા ઈમેલમાં. એવો ઈમેલ પૂછાયો કે જેમાં તમે ફરિયાદ કરી છે અને ફરિયાદ કરતો તમે કોઈ વિનંતી સ્વરૂપે ફરિયાદ કરી છે તો તમે લખી શકો કે કાઇન્ડલી કન્સિડર માય એપ્લિકેશન એઝ સૂન એઝ પોસિબલ. મારી અરજીને જેટલું બને તેટલું જલ્દી, શક્ય હોય તેટલું જલ્દી ધ્યાનમાં લેવા મહેરબાની કરશો જી. આઈ એમ વેઇટિંગ ફોર યોર પોઝિટિવ રિપ્લાય. હું તમારા હકારાત્મક જવાબની રાહ જોઈ રહ્યો છું અથવા રાહ જોઈ રહી છું અથવા રાહ જોઈશ. તો કમ્પ્લેન કરી હોય ઈમેલમાં કોઈ બાબતનું, જેમ કે તમે કોઈ પાર્સલ કંપનીમાંથી લીધું હતું અને પાર્સલ ડેમેજ આવ્યું છે અને તમે કમ્પ્લેન કરી છે. તમે કોઈ મોબાઈલ ફોન ઓનલાઈન પરચેસ કર્યો અને એમાં ડિફેક્ટ છે અને તમે નવો મોબાઈલ ફોન હવે પરચેસ કરવા માંગો છો ઓનલાઈન, આવી કોઈ ફરિયાદો હોય તો તમે આ વાક્ય લખી શકો કાઇન્ડલી કન્સિડર માય એપ્લિકેશન એઝ સૂન એઝ પોસિબલ. આઈ એમ વેઇટિંગ ફોર યોર પોઝિટિવ રિપ્લાય. તો આ રીતે તમે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ લખી શકો. કોમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં આપણે કેટલા વાક્યો જોયા ફરી એક વખત નજરથી સમજી લઈએ. એક છે હિયર ફ્રોમ યુ સૂન અને સી યુ સૂન. ઓલ્ટરનેટિવ વપરાય. સમકક્ષ વ્યક્તિ ફ્રેન્ડ સર્કલની સાથે. લોટ્સ ઓફ લવ આપણે આપણા મધર ફાધરને પણ કહી શકીએ, બ્રધર સિસ્ટરને કહી શકીએ, ફ્રેન્ડ્સને કહી શકીએ. ત્યારબાદ આઈ લુક ફોરવર્ડ ટુ સી યુ. તમે કોઈ પણ વ્યક્તિ માટે આ વાક્યનો ઉપયોગ કરી શકો. કમ્પ્લેન કરી હોય કોઈ તો તમે આવી રીતે પૂર્ણાવતી કરી શકો કે કાઇન્ડલી કન્સિડર માય એપ્લિકેશન એઝ સૂન એઝ પોસિબલ. આઈ એમ વેઇટિંગ ફોર યોર પોઝિટિવ રિપ્લાય. આટલું લખ્યા બાદ તમારે લખવું પડે થેન્કિંગ યુ. અહીંયા જેટલા ઉદાહરણ મેં તમને દર્શાવ્યા એમાંથી તમે કોઈ પણ વાક્ય કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ માટે લીધું હોય એ લખ્યા બાદ તમારે લખવાનું થેન્કિંગ યુ. તમારો આભાર પ્રગટ કરતા અથવા આભાર સહ. થેન્કિંગ યુ લખ્યા બાદ નીચે તમારે લખવું પડે યોર્સ સિન્સિયરલી.
યોર્સ સિન્સિયરલી. આમાં ક્યાંય એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ થતો નથી. સ્પેલિંગ ધ્યાનથી સમજી લેવાનો. યોર્સ સિન્સિયરલી લખ્યા બાદ અલ્પ વિરામ કરવાનું. યોર્સ સિન્સિયરલી અને નીચે નામ અને અટક મહેશ પટેલ. આપણે મહેશ પટેલનું જ ઈમેલ આઈડી તૈયાર કર્યું હતું એટલે મેં ઉદાહરણ સ્વરૂપે મહેશ પટેલ લખેલું છે. તમારે જે વ્યક્તિનું ઈમેલ એડ્રેસ તમે ફોર્મમાં દર્શાવેલું હોય કે ઈમેલ કોણે કર્યો છે તે જ વ્યક્તિનું નામ નીચે લખવાનું. પરીક્ષામાં માની લો કે સુરભી શાહ આપેલું છે કે સુરભી શાહ ઈમેલ કરે છે તો સુરભી શાહનું જ ઈમેલ આઈડી લખવાનું અને નીચે સુરભી શાહ યોર્સ સિન્સિયરલી સુરભી શાહ. તો જે ઈમેલ કરે છે તેનું ફોર્મની અંદર ઈમેલ એડ્રેસ આવે અને જ્યારે ઈમેલ પૂરો થઈ જાય છે ત્યારે યોર્સ સિન્સિયરલી કરીને એ વ્યક્તિનું નામ આવે અને ત્યાર પછી એની અટક આવે. અને અત્યારે હવે આપણે જ્યારે નામ અને અટક લખીશું ત્યારે ફર્સ્ટ જે આલ્ફાબેટ છે તે કેપિટલ કરીશું. બરાબર, તમને ખ્યાલ આવી ગયો. માની લો કે મિસ્ટર દવે અથવા તો મિસ્ટર સુનિલ વ્યાસ ઈમેલ કરે છે એવું પરીક્ષામાં પૂછાયું હોય તો સુનિલ વ્યાસનું ઈમેલ એડ્રેસ તમે ફોર્મમાં લખ્યું અને જ્યારે ઈમેલ પૂરો થાય છે ત્યારે યોર્સ સિન્સિયરલી અને ત્યારબાદ સુનિલ વ્યાસ. આ રીતે તમારે ઈમેલ રાઇટિંગ કરવાનું રહેશે. કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ જે તમે કરો છો જેને અત્યારે આપણે સમજ્યા કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ. તો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝના 1 માર્ક છે, 1 માર્ક છે. હવે એકમાંથી એક તો દરેક વિદ્યાર્થીને આવી શકે. કોમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં મેં તમને સમજાવ્યું એમાંથી એક વાક્ય સિલેક્ટ કરીને તમારે લખવાનું. એ કયા પ્રકારનું ઈમેલ પૂછાયો છે એના ઉપર આધાર રાખે છે. પછી તમે સ્પેલિંગ મિસ્ટેક ના કરો, વાક્ય રચના સાચી લખો એ પણ જરૂરી છે. એટલું લખ્યા બાદ થેન્કિંગ યુ લખો અને થેન્કિંગ યુ લખ્યા બાદ યોર્સ સિન્સિયરલી કરીને તમે વ્યક્તિ જેણે ઈમેલ કર્યો છે તે વ્યક્તિ જે ઈમેલ મોકલે છે તે વ્યક્તિનું નામ અને અટક લખો. આટલાના તમને 1 માર્ક મળે છે. મારા ખ્યાલથી દરેક વિદ્યાર્થીને એકમાંથી 1 માર્ક તો પૂરો આવી શકે, પરંતુ ઘણા વિદ્યાર્થીઓ આમાં મિસ્ટેક શું કરે છે, યોર સિન્સિયરલી લખીને હજુ ઘણા સ્ટુડન્ટ્સ XYZ લખતા હોય છે અથવા ભૂલથી પોતાનું નામ લખી નાખતા હોય છે. એવી મિસ્ટેક કરવાની નહીં. જેણે ઈમેલ કર્યો છે તે જ વ્યક્તિનું નામ અને તે જ વ્યક્તિની અટક જે છે તે નીચે લખવાની રહેશે. બરાબર, તો આ થયું તમારું ફોર્મેટ ઓફ એન ઈમેલ. 2+2+1 2+2+1 એટલે કે કુલ 5 માર્કનો ઈમેલ છે. તમે હેડર લખો અને સેલ્યુટેશન લખો એના 2 માર્ક્સ. ત્યારબાદ બોડી ઓફ ધ ઈમેલ ડ્રાફ્ટ કરો એના 2 માર્ક્સ અને કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ કરો એના 1 માર્ક. આ રીતે તમને 5 માર્ક ફાળવવામાં આવ્યા છે. અહીંયા આપણે હવે એક ઉદાહરણ લઈએ છીએ અને ઉદાહરણની મદદથી ઈમેલ રાઇટિંગ કઈ રીતે ડ્રાફ્ટિંગ કરી શકાય તે સમજીએ છીએ. તો ધ્યાનથી પહેલાં તમે સૂચના વાંચો કે રાઇટ એન ઈમેલ ટુ યોર ફ્રેન્ડ વિશિંગ હિમ અ બેસ્ટ લક ફોર his/her બોર્ડ એક્ઝામિનેશન. તમારા મિત્રને બોર્ડની પરીક્ષામાં શુભેચ્છા પાઠવતો ઈમેલ લખો. હવે આ સૂચના વાંચતાની સાથે સૌથી પહેલાં આપણને ખ્યાલ આવવો જોઈએ કે ઈમેલ કોને લખવાનો છે. તો ઈમેલ લખવાનો છે ટુ યોર ફ્રેન્ડ, આપણા મિત્રને લખવાનો છે. એટલે મિત્ર પુરુષ પણ હોઈ શકે અને સ્ત્રી પણ હોઈ શકે. એટલે એઝ યુ વિશ તમે કઈ રીતે ઈમેલ લખો છો. બરાબર, એટલે હીઝ અને હર બંને આપેલું છે. ત્યારબાદ બીજી બાબત એ સ્પષ્ટ થવી જોઈએ કે આ ઈમેલમાં મુખ્ય બાબત, મુખ્ય વિષય વસ્તુ શું છે. વોટ ઇઝ ધ સબ્જેક્ટ, એટલે કે સબ્જેક્ટ શું છે. ઈમેલ શા માટે કરવાનો છે તેનું અહીંયા આપણને સ્પષ્ટ
આપેલું છે વિશિંગ હિમ અ બેસ્ટ લક ફોર બોર્ડ એક્ઝામિનેશન. એટલે કે ઈમેલ એટલા માટે લખવાનો છે કે આપણે આપણા મિત્રને બોર્ડ એક્ઝામિનેશન માટે શુભેચ્છા પાઠવવા માંગીએ છીએ, જેથી કરીને તે સારી ઉજ્જવળ સફળતા મેળવી શકે. એના માટે ઈમેલ કરવાનો છે. તો સૂચનામાં આટલી બાબતો સ્પષ્ટ થઈ. હવે આપણે એ બાબતથી પણ માહિતગાર થઈ ગયા કે આપણા સમકક્ષ વ્યક્તિને જ, એટલે એક સરખી ઉંમરની વ્યક્તિને જ આપણે ઈમેલ કરવાનો છે. હવે સૌથી પહેલાં આપણે ઈમેલ લખવાની શરૂઆત કરવી હોય તો પહેલાં લખવું પડે ફ્રોમ, ત્યારબાદ ટુ, ત્યારબાદ ડેટ અને છેલ્લે આવે સબ્જેક્ટ. હવે તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીનમાં તમને દેખાય છે કે આપણે બધું ક્રમિક જ લીધું છે. પહેલાં ફ્રોમ, પછી છે ટુ, પછી છે ડેટ અને છેલ્લે છે સબ્જેક્ટ. અહીંયા આપણને કોઈનું નામ આપેલું નથી, સૂચનામાં કોઈનું નામ આપેલું હતું નહીં, એટલે આપણે આપણી જાતે જ નામ વિચારી લઈશું અને જે નામ વિચારીશું એનું આપણે ઈમેલ પણ આઈડી તૈયાર કરીશું. તો તમે જોઈ શકો છો કે મેં સૌથી પહેલાં જે ફ્રોમ લખ્યું છે એનું ઈમેલ આઈડી મેં જે લખ્યું છે એ તમને અગાઉ મેં ઉદાહરણમાં સમજાવ્યું દાખલા તરીકે કરીને, એનો જ ઉપયોગ મેં કર્યો છે કે mahesh.patel47@gmail.com. બરાબર. નામ, અટક, અંક @gmail.com. અને ક્યાંય સ્પેસ છોડવાની નહીં અને ક્યાં બધા જ અક્ષરો જે છે તે સ્મોલમાં આવશે. તો ક્લિયર. ત્યારબાદ આપેલું છે ટુ, જેને ઈમેલ મોકલવાનો છે તે. હવે કોને ઈમેલ કરવાનો છે? આપણા ફ્રેન્ડને ઈમેલ કરવાનો છે. ફ્રેન્ડનું નામ આપણને સૂચનામાં આપેલું નથી, તો આપણે જાતે જ આપણા ફ્રેન્ડનું નામ વિચારી લઈએ. તો મેં વિચાર્યું છે તે મુજબ કે મહેશ પટેલ સુરેશ પટેલને ઈમેલ મોકલે છે, એટલા માટે મેં ઈમેલ આઈડી બનાવ્યું છે. સેમ જે રીતે મહેશ પટેલનું બનાવ્યું એવું જ બનાવ્યું છે કે સુરેશ પટેલ 65@gmail.com. બરાબર. પરંતુ આંકડા આપણે ચેન્જ કરી નાખવાના. પહેલાંમાં 47 લીધું હોય તો સેકન્ડ ટાઈમ 65 લીધું અને સુરેશ પટેલમાં બધા જ અક્ષર સ્મોલ. સુરેશ નામ, પટેલ અટક, ક્યાંય સ્પેસ છોડવાની નથી, આંકડાનો ઉપયોગ કરવાનો છે @gmail.com. તો આ રીતે ફ્રોમ અને ટુ બે ઈમેલ એડ્રેસ આપણે તૈયાર કર્યા. કોણ ઈમેલ કરે છે? તો મહેશ પટેલ ઈમેલ કરે છે. કોને ઈમેલ મોકલે છે? તો સુરેશ પટેલને ઈમેલ મોકલે છે. કેમ મોકલે છે? તો બોર્ડની એક્ઝામમાં સારી ઉજ્જવળ સફળતા મેળવે એની શુભેચ્છા પાઠવવા માટે ઈમેલ મોકલે છે. ત્યારબાદ લખીશું ડેટ, તારીખ. તો તારીખ મેં તમને સમજાવી છે તે જ રીતે લખેલી છે 17 ઓક્ટોબર 2020. ત્યારબાદ છે સબ્જેક્ટ. હવે સબ્જેક્ટમાં મેં તમને સમજાવ્યું હતું કે સૂચનામાંથી જ ફાઇન્ડ આઉટ કરવાનું. તો આપણે સૂચના પહેલાં લઈએ. અહીંયા આપણને સૂચનામાં દેખાય છે કે વિશિંગ હિમ અ બેસ્ટ લક ફોર બોર્ડ એક્ઝામિનેશન. કોઈ પણ ધ્યાનથી સમજી લો, સબ્જેક્ટ લખીએ એમાં નામ કે સર્વનામનો ઉલ્લેખ કદાપી આવે નહીં. ક્યાંય તમારે નાઉન એટલે કે નામ કે પ્રોનાઉન એટલે કે સર્વનામનો ઉલ્લેખ કરવાનો નથી. સબ્જેક્ટમાં ક્યાંય નામ કે સર્વનામ ના આવે એટલે હિમ નીકળી જાય, કારણ કે તે સર્વનામ છે. ત્યારબાદ હીઝ અને હર પણ નીકળી જાય, એ પણ સર્વનામ છે. તો વિશિંગ અ બેસ્ટ લક ફોર બોર્ડ એક્ઝામિનેશન એવું તમે લખો તો તમારો સબ્જેક્ટ થઈ જાય અને સાચું છે. અને એને હજુ વધુ સારી રીતે તમારે મઠારીને લખવું હોય તો આ રીતે લખી શકાય: વિશિસ ફોર બોર્ડ એક્ઝામિનેશન. બોર્ડ એક્ઝામિનેશનની શુભેચ્છાઓ. વિશિસ ફોર બોર્ડ એક્ઝામિનેશન.
ક્યાંય પણ આમાં નામનો ઉલ્લેખ કરવાનો નથી. સુરેશ પટેલ લખવાનું નહીં. હિમ, હર, હી, હીઝ ક્યાંય કોઈ સર્વનામનો ઉલ્લેખ કરવાનો નહીં. સબ્જેક્ટમાં ક્યાંય પણ નામ કે સર્વનામ ક્યારેય પણ ના આવે. સબ્જેક્ટ કેવો હોય? ટૂંકો અને સ્પષ્ટ હોય, શોર્ટ એન્ડ સ્વીટ. તો અહીંયા આપણે જોઈએ છીએ કે વિશિસ ફોર બોર્ડ એક્ઝામિનેશન, બોર્ડ એક્ઝામિનેશનની શુભેચ્છાઓ. તો આ થઈ ગયું તમારું હેડર, ફ્રોમ, ટુ, ડેટ, સબ્જેક્ટ. આટલું લખ્યા બાદ મેં તમને કીધું છે સંબોધન કરવાનું. તો સંબોધન અહીંયા કરેલું છે, જોઈ શકો છો તમે. માય ડિયર ફ્રેન્ડ, બરાબર. તમે માય ડિયર સુરેશ પણ લખી શકો, કારણ કે આપણા મિત્રને જ આપણે ઈમેલ કરીએ છીએ. અને નામ ના લખવું હોય તો માય ડિયર ફ્રેન્ડ. આ થઈ ગયું સંબોધન. તો અહીંયા સુધી માય ડિયર ફ્રેન્ડ તમે લખો ત્યાં સુધી આપણને કેટલા માર્ક મળે? 2 માર્ક મળે, બરાબર. આપણે ફ્રોમ, ટુ, ડેટ, સબ્જેક્ટ, માય ડિયર ફ્રેન્ડ સુધી આપણને 2 માર્ક્સ મળે છે. હવે આગળ લઈએ. આપણે હવે લખીશું બોડી ઓફ ધ ઈમેલ. અને તમે આ ફોર્મેટ જોઈ શકો છો. મેં જે રીતે લખ્યું છે ફ્રોમ, ટુ, ડેટ, સબ્જેક્ટ, એક ખાનું પાડીને, તમારે પણ આ જ રીતે ખાનું પાડીને વ્યવસ્થિત રીતે ટેબલ જે રીતે ડ્રો કર્યું છે આ રીતે ટેબલ ડ્રો કરીને તમારે ઈમેલ એડ્રેસ, ફ્રોમ, ટુ, ડેટ અને સબ્જેક્ટ પરીક્ષામાં લખવાના રહેશે. આ રીતે ડ્રો કરીને જ લખવાનું રહેશે. અને ત્યારબાદ નીચે માય ડિયર ફ્રેન્ડ જે રીતે મેં લખેલું છે એ જ રીતે લખવાનું રહેશે. અલ્પવિરામ કરવાનું સંબોધન લખ્યા બાદ, માય ડિયર ફ્રેન્ડ સંબોધન લખ્યા બાદ અલ્પવિરામ, અને ત્યારબાદ ફકરો પાડવાનો. અને ફકરો પાડીને હવે આપણે ઈમેલ જે છે તે ડ્રાફ્ટ કરીશું. હવે ઈમેલ ડ્રાફ્ટ કરવા માટે મેં તમને સમજાવ્યું કે સૌથી પહેલાં બોડી ઓફ ધ ઈમેલમાં શું આવે? સેન્ટેન્સીસ ફોર બિગિનિંગ, શરૂઆતનું વાક્ય. અને મેં તમને સમજાવ્યું કે શરૂઆતનું વાક્ય જે છે એ તમારા સબ્જેક્ટમાંથી જ બનાવી દેવાનું. તો સબ્જેક્ટ હતો આપણો વિશિસ ફોર બોર્ડ એક્ઝામિનેશન. તો એના ઉપરથી જ આપણે પહેલું વાક્ય બનાવી દેવાનું. આઈ વિશ યુ બેસ્ટ ઓફ લક ફોર યોર બોર્ડ એક્ઝામિનેશન. આ શું થઈ ગયું? આપણે સબ્જેક્ટનો જ ઉપયોગ કર્યો. અને સબ્જેક્ટનો ઉપયોગ કરીને આપણે આપણું પહેલું વાક્ય બનાવી દીધું. આઈ વિશ યુ બેસ્ટ ઓફ લક. હું તને બેસ્ટ ઓફ લક શુભેચ્છા પાઠવી રહ્યો છું. શેના માટે? ફોર યોર બોર્ડ એક્ઝામિનેશન, તારા બોર્ડની પરીક્ષા માટે. તો આ થઈ ગયું સેન્ટેન્સીસ ફોર બિગિનિંગ. અને હવે આપણે આપણા વિષય વસ્તુની સ્પષ્ટતા કરીશું. શુભેચ્છા પાઠવવી હોય એ અગાઉ આપણે આપણા મિત્રની જે પણ કંઈ લાક્ષણિકતાઓ છે કે આને બોર્ડ એક્ઝામ્સ માટે કેવી તૈયારી કરી છે એનો પણ ઉલ્લેખ કરી શકીએ, બરાબર. તો મેં લખ્યું છે, તમે બીજી રીતે પણ લખી શકો. જરૂરી નથી કે આપણે આ જ રીતે લખીએ. આઈ નો યુ હેવ વર્ક હાર્ડ. હું જાણું છું કે તે ખૂબ જ મહેનત કરી છે. યુ આર વેરી સિન્સિયર એન્ડ હાર્ડ વર્કિંગ. તું ખૂબ જ સિન્સિયર અને મહેનતુ સ્ટુડન્ટ છે. યુ આર વેરી સિન્સિયર એન્ડ હાર્ડ વર્કિંગ. યુ ડેફિનેટલી ડિઝર્વ ધ બેસ્ટ રિઝલ્ટ. તું ચોક્કસ સારું પરિણામ ધરાવવા માટે પાત્ર છે, અથવા સારું પરિણામ મેળવવા માટે તું લાયક છે. તો આ રીતે તમે એક ફકરો તૈયાર કરી શકો. માય ડિયર ફ્રેન્ડ, આઈ વિશ યુ બેસ્ટ ઓફ લક ફોર યોર બોર્ડ એક્ઝામિનેશન. આઈ નો યુ હેવ વર્ક હાર્ડ. યુ આર વેરી સિન્સિયર એન્ડ હાર્ડ વર્કિંગ. યુ ડેફિનેટલી ડિઝર્વ ધ બેસ્ટ રિઝલ્ટ. બને ત્યાં સુધી ટૂંકા વાક્યોનો જ ઉપયોગ કરો, લાંબા વાક્યોનો ઉપયોગ કરો નહીં. બધું આપણે સાદા વર્તમાનકાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ લખવાનું છે. હવે નેક્સ્ટ લઈએ પેરેગ્રાફ, જેમાં આપણે થોડીક ટિપ્સ આપીશું કે કેવી રીતે એણે પોતાનું ધ્યાન રાખવું જોઈએ બોર્ડની એક્ઝામ્સ વખતે. તો તમે
આ રીતે એને સલાહ આપી શકો. ટેક કેર ઓફ યોર હેલ્થ ડ્યુરિંગ એક્ઝામિનેશન. પરીક્ષાના સમયે તારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજે. યુ મસ્ટ ડુ રિવિઝન ઓફ ઓલ સબ્જેક્ટ્સ. બધા વિષયનું ચોક્કસ તું પુનરાવર્તન કરજે. યુ મસ્ટ બી કોન્ફિડન્ટ. તું હંમેશા આત્મવિશ્વાસુ જ રહેજે. બરાબર. ટેક કેર ઓફ યોર હેલ્થ ડ્યુરિંગ એક્ઝામિનેશન. યુ મસ્ટ ડુ રિવિઝન ઓફ ઓલ સબ્જેક્ટ્સ. યુ મસ્ટ બી કોન્ફિડન્ટ. અને ત્યારબાદ આપણે એને વધુ શુભેચ્છાઓ સ્પષ્ટ કરવા માટે લખી શકીએ, મે ગોડ હેલ્પ યુ ટુ અચીવ સક્સેસ. મે ગોડ હેલ્પ યુ ટુ અચીવ સક્સેસ. સફળતા મેળવવા માટે ઈશ્વર તને મદદ કરે. ડુ યોર બેસ્ટ એન્ડ ઓબ્ટેન ધ બેસ્ટ રિઝલ્ટ. સારામાં સારું કામ કરજે અને સારામાં સારું પરિણામ લાવજે. ઓલ ધ બેસ્ટ ટુ પાસ ધ એક્ઝામિનેશન વિથ ફ્લાઇંગ કલર્સ. ફ્લાઇંગ કલર્સ એટલે કે ઉજ્જવળ સફળતા. ફરીથી તને શુભેચ્છાઓ પાઠવું છું કે બોર્ડની પરીક્ષામાં તું ઉજ્જવળ સફળતા પ્રાપ્ત કરે. હવે આપણે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ લખીશું. તો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં મેં તમને સમજાવ્યું છે તેમ આપણે કઈ રીતે એક વાક્યનો ઉપયોગ કરીશું. મેં લખ્યું છે સી યુ સૂન. આપણે નજીકના સમયમાં જ મળીશું. સી યુ સૂન આ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ માટે ઉપયોગમાં કરેલું વાક્ય. ત્યારબાદ થેન્કિંગ યુ. બરાબર. તમે જોઈ શકો છો સી યુ સૂન ફકરો પાડીને લખ્યું છે અને થેન્કિંગ યુ આપણે ફકરો પાડીને લખતા નથી. થેન્કિંગ યુ પૂર્ણ વિરામ. અને ત્યારબાદ જમણી બાજુ નીચે યોર્સ સિન્સિયરલી મહેશ પટેલ. કોણે આ ઈમેલ લખ્યો છે? આપણે ફ્રોમમાં કોનું સરનામું લખેલું? મહેશ પટેલનું સરનામું લખેલું. તો નીચે આવશે યોર્સ સિન્સિયરલી મહેશ પટેલ. બરાબર. સી યુ સૂન, થેન્કિંગ યુ, યોર્સ સિન્સિયરલી મહેશ પટેલ. તો આ રીતે તમારે ઈમેલ જે છે તે લખવાનો થાય. બરાબર. આ તમે હેડર લખો, સંબોધન લખો, એના 2 માર્ક્સ. ત્યારબાદ બોડી ઓફ ધ ઈમેલના 2 માર્ક્સ અને છેલ્લે જ્યાં ઈમેલ પૂરો થઈ જાય છે ત્યાં સી યુ સૂન, થેન્કિંગ યુ, યોર્સ સિન્સિયરલી મહેશ પટેલ આટલું લખો. એના તમને કેટલા માર્ક મળે? 1 માર્ક, 1 માર્ક. બરાબર. તો આ રીતે તમારે પરીક્ષામાં ઈમેલ લખવાનો રહેશે. ઈમેલ રાઇટિંગ જે છે તે બહુ જ ઇઝી છે. અને જો તમે ઈમેલ એડ્રેસ પરફેક્ટ રીતે લખો, તૈયાર કરો, કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ તૈયાર કરો તો તમે આમાં સારા માર્ક્સ મેળવી શકો છો. તો અહીંયા આપણે ઈમેલ રાઇટિંગ જે છે તે પૂરો કરીએ છીએ.